टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મોટો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર સૈધાજી ઠાકોરના 12 દિવસના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો। સૈધાજી ઠાકોર માટે 500 લોકોની ટીમ કામ કરતી હતી। સૈધાજી ઠાકોર ગુરુ દ્રોણ તરીકે ઓળખાતા સમગ્ર કૌભાંડમાં કોઈની ઓળખ ન થાય તે માટે કોડવર્ડનો ઉપયોગ થતો હતો। ડબ્બા ટ્રેડિંગમાં ઓળખ છુપાવવા મહાભારતના પાત્રનો ઉપયોગ થતો હતો। ભીમને કહો આટલા કોલર પતાવી દે, સહદેવને કહો પેમેન્ટ જોઈ લે, નકુલને કહો કોલર લિસ્ટ આપે। આ પ્રકારે કોડવર્ડથી આ આખું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું। કૌભાંડમાં કુલ 45 ફરિયાદ મહેસાણા પોલીસે દાખલ કરી છે। मुख्य आरोपी मुख्य सूत्रधार है सैधाजी ठाकोर नामनो व्यक्ति तेनी पोलीसे केडी होस्पिटल में ते पोताना किडनी सारवार माटे गयो हतो। त्यांथी पोलीसने माहिती मळता पोलीसे तेनी अटकायत करेली छे अने तेनी धरपकड़ करेली हती, जेने कोर्टमां प्रोड्यूस करी अने तेना रिमांड मेळववामां आवेला हता। पोलीसे 12 दिवसना रिमांड दरमियान तेनी पूछपरछ करी हती। ते दरमियान पुलिस ने घणी बधी विगतो हाथ पर लागेली है। રીતસરનું કોલ સેન્ટર ચલાવતા હતા અને એની અંદર મહાભારતના પાત્રોના નામ વગેરેનું એની અંદર કોડવર્ડથી એનો યુઝ થતો હતો। સૈધાજીએ પોતે કબૂલેલું હતું કે પોતાના અંડરમાં 25 આવા માણસો છે જે કામ કરે છે। અન્ય જે આરોપીઓ પોલીસની રેડારમાં છે જે નાસ્તા ફરતા છે તેઓએ આની અંદર બેંકની ડિટેલ્સ લાવવાની, બેંકનું નાણાં જે ગેરકાયદેસર રીતે મેળવેલ છે તે નાણાં સગે વગે કરવા માટે બેંકના એકાઉન્ટનો દુરુપયોગ કરવાનો અને મોબાઈલ સિમ કાર્ડનો દુરુપયોગ કરવાના અલગ અલગ વ્યક્તિના રોલ અત્યારે પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે। સહદેવ, નકુલ, ભીમ, યુધિષ્ઠિર અને ગુરુ દ્રોણ આ તમામ પાત્રો મહાભારતના છે, પણ આ પાત્રોનો ઉપયોગ મહેસાણા જિલ્લામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગમાં થતો હતો। ડબ્બા ટ્રેડિંગમાં કોડવર્ડ તરીકે મહાભારતના પાત્રનો ઉપયોગ થતો હતો। ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર સૈધાજી ઠાકોરના 12 દિવસના રિમાન્ડ દરમિયાન જે કબૂલાત કરવામાં આવી છે પોલીસ સમક્ષ, તે મુજબ આ જે પ્રકારે રેકેટ ચાલતું હતું તે રેકેટમાં સમગ્ર રેકેટ કોઈના ધ્યાને ન આવે અથવા તો કોઈ વ્યક્તિની રૂબરૂમાં વાત થાય તો પણ ન ખબર પડે તે માટે મહાભારતના પાત્રોનો નામનો ઉપયોગ થતો હતો। સૈધાજી ઠાકોર ગુરુ દ્રોણ તરીકે ઓળખાતા હતા, તો અન્ય જે વ્યક્તિઓ હોય તેને ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ આ પ્રકારના કોડવર્ડ આપવામાં આવ્યા હતા। અને જ્યારે કોઈ પણ કામગીરી હોય ત્યારે કોડવર્ડમાં જ કહેવામાં આવતું, ભીમને કહો કોલ પતાવી દે, યુધિષ્ઠિરને કહો બેંક એકાઉન્ટની કામગીરી પતાવી દે। આ પ્રકારે કોડવર્ડમાં જ સૂચનાઓ આપવામાં આવતી હતી। મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગની વાત કરવામાં આવે તો ખેરાલુ, સતલાસણા, વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હતો અને આ કારોબારને રોકવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા છેલ્લા 6 મહિનામાં 45 કરતાં વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને 28 કરતાં વધુ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય સૂત્રધાર સૈધાજી ઠાકોર જે ગોઠવા ગામનો હોવાનું બહાર આવ્યું હતું અને તેની કેડી હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા સૈધાજી ઠાકોરની મહેસાણા એલસીબીએ ધરપકડ કરી હતી અને તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તમામ બાબતો કોડવર્ડથી ચાલતી હતી। જે કોલરનું લિસ્ટ મેળવવામાં આવતું એ જસ્ટ ડાયલ ઉપરથી મેળવવામાં આવતું અને આ લિસ્ટ મેળવ્યા બાદ રેન્ડમ લિસ્ટ મેળવીને જે અનઓફિશિયલ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું અને કોલ સેન્ટરમાં જે વ્યક્તિઓ બેસતા હતા તેમને એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હતી કે તેઓ જે પણ વ્યક્તિ સાથે વાત કરે સામેવાળો વ્યક્તિ તેમની વાતમાં આવીને અંજાઈ જાય। પણ સમગ્ર રેકેટ માટે કોડવર્ડનો ઉપયોગ થતો અને મહાભારતના પાત્રોના નામનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગત પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।